ધોરણ 12 મેથ્સમાં ચેપ્ટર નંબર 10 સદિશ બીજગણિત. લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર ચાલુ કર્યું હતું અને આપણે બેઝિક કન્સેપ્ટ જે ચેપ્ટર છે તેનો બેઝિક કન્સેપ્ટ ક્લિયર કરેલો. એમાં પહેલો ટોપિક હતો અદિશ અને સદિશ. અદિશ એટલે જેને મૂલ્ય છે એટલે કે માન છે પણ દિશા નથી, અને સદિશ એટલે જેને માન અને દિશા બંને છે તેને સદિશ કહેવાય. એના પછી દિશાયુક્ત રેખા, રેખાને બે દિશા હોય પણ બેમાંથી કોઈ એક દિશા એની ફિક્સ કરી દેવ તો તે રેખાને કેવી રેખા કહેવાય? દિશાયુક્ત રેખા. અહીંયા આપણે આ ચેપ્ટરમાં જે રેખા દોરેલી હતી તેના રેખાના બેવ છેડે ડોટ પારેલા હતા. એ ડોટનો મતલબ રેખા અનંત સુધી છે. યશવંત અહીંયા રેખા ક્યાં સુધી છે? અનંત સુધી છે. એના પછી દિશાયુક્ત રેખા પર બે બિંદુ મૂકી દેવાના તો શું બને? દિશાયુક્ત રેખાખંડ. અને આ દિશાયુક્ત રેખાખંડને કહેવાય સદિશ, કેમ કે એની પાસે બંને છે. શું બંને છે? માન અને દિશા બંને છે. એના પછી સદિશનું નામ કેવી રીતના અપાય ને એ બધી માહિતી તમને ખબર જ છે. પછી સદિશનું માન એટલે કે સદિશની લંબાઈ, પ્રારંભ બિંદુથી અંત્ય બિંદુ સુધીનું લંબાઈ એટલે કે તેને કહેવાય સદિશનું માન. માનને દર્શાવવાનો સંકેત છે માનાંકવાળી બે ઊભી લીટી, અથવા તો બીજો સંકેત કે માથા પર, સદિશના માથા પરની ટોપી કાઢી નાખવાની. સદિશ એ બી ને ખાલી એ બી લખીએ તો એનો મતલબ માન. સમજ જા? સદિશ બીસી ને સદિશ બીસી લખીએ તો એ સદિશ બીસી છે, પરંતુ ખાલી બીસી લખીએ તો એ સદિશનું માન. સમજી ગયા? સ્થાન સદિશ ઉગમ બિંદુથી શરૂ કરીને આપેલા બિંદુને જોડતા સદિશને કહેવાય તે બિંદુનો સ્થાન સદિશ. બિંદુ પી નો સ્થાન સદિશ એટલે સદિશ પી. બિંદુ એ નો સ્થાન સદિશ સદિશ એ. ઘણી વખત આ લોકો સ્થાન સદિશને સદિશ આર વડે દર્શાવી દેશે, ભલે બિંદુ પી નો સ્થાન સદિશ હોય કે બિંદુ એ નો. યાદ છે ને સ્થાન સદિશ? બિંદુ પી ઓફ એક્સ વાય ઝેડ નો સ્થાન સદિશ સદિશ ઓપી નું માન નું સૂત્ર વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર. એટલે કે વાંચીને આવવાનું, ને ક્લાસમાં જેવું આવે તો પહેલી 5 મિનિટમાં વાંચી લેવું જોઈએ. જોયું? આજે તને અફસોસ થાય છે ને? હે ચાલો, એટલે કે બિંદુના યામ જો એક્સ વાય ઝેડ હોય ને ધ્રુવ, તો માન શોધવાનું સૂત્ર વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર. એના પછી સ્થાન સદિશ પછીનો ટોપિક હતો દિક ખૂણા. કોને કહેવાય દિક ખૂણા? તો બિંદુ પી નો સ્થાન સદિશ છે સદિશ ઓપી, અને આ સ્થાન સદિશ એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ સાથે જે 3 ખૂણા બનાવે તેને કહેવાય સ્થાન સદિશ ઓપી ના દિક ખૂણા, જેને અનુક્રમે આલ્ફા, બીટા, ગામા આ 3 સંકેત વડે દર્શાવી શકાય છે. આ જે દિક ખૂણા છે આલ્ફા, બીટા, ગામા, તેને કોસ આપી દેવો એટલે કે કોસ આલ્ફા, કોસ બીટા, કોસ ગામા, એને કહેવાય સદિશની દિક કોસાઇન. શું કહેવાશે? દિક કોસાઇન, જેનો સંકેત છે એલ એમ એન. એલ બરાબર કોસ આલ્ફા, એમ બરાબર કોસ બીટા, એન બરાબર કોસ ગામા. એના પછી આ દિક કોસાઇન માટે એક સૂત્ર છે એલ સ્ક્વેર પ્લસ એમ સ્ક્વેર પ્લસ એન સ્ક્વેર બરાબર 1. કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર બીટા પ્લસ કોસ સ્ક્વેર ગામા બરાબર 1. સૂત્ર યાદ રાખજો. એના પછી આવે દિક ગુણોત્તર. હું આવે દિક ગુણોત્તર. પછી દિક ગુણોત્તર કોને કહેવાય? ચાલો, દિક ગુણોત્તર, ચાલો મને યાદ કરીને જલ્દી કેવો. નાવ્યા, દિક ગુણોત્તર. ખોટું. એલઆર, એમઆર અને એનઆર એને કહેવાય દિક ગુણોત્તર, આપેલા બિંદુના સ્થાન સદિશનો. લેમરા આર એવું કઈ બોલટિયા કરતો હતો. ચાલો, એ આર એટલે શું? આર આર એટલે કે સદિશનું માન. જે સ્થાન સદિશની વાત ચાલતી છે તે સ્થાન સદિશનું માન. અહીંયા જે સ્થાન સદિશ છે તે સ્થાન સદિશનું નામ છે સદિશ આર, અને એના પરથી સદિશનો સંકેત કાઢી નાખીએ તો જે આર વધ્યો તેને કહેવાય સદિશ આરનું માન. એટલે કે કોઈ પણ સદિશની દિક કોસાઇન એલિમેન્ટને તે સદિશના માન વડે ગુણીએ એટલે કે આર વડે ગુણીએ તો જે મળે તમને તે છે એલઆર, એમઆર, એનઆર. તેને કહેવાય સદિશનો દિક ગુણોત્તર, જેને કયા સંકેતથી દર્શાવાય? એ બી સી. એ બરાબર એલઆર, બી બરાબર એમઆર, સી બરાબર એનઆર. એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર બરાબર આર સ્ક્વેર. આટલે સુધી આપણે ભણેલા. ચાલો આગળ વધીએ. આ બધું યાદ રાખવાનું છે. મેં પહેલા જ દિવસે તમને લોકોને
ચેતવણી આપી દીધેલી કે થિયરી વારંવાર વાંચવી જ પડશે, સખત વાંચવી પડશે. અને 10-20 વખત વાંચી લીધા પછી તમને બહુ મજા આવવા માંડશે. બધી થિયરી મગજમાં ક્લિયર કટ ઉતરી જાય તો. આ તમને રિવિઝન કરાવવાનું કારણ જ એ છે કે તમારા મગજમાંથી આ થિયરી વારંવાર પસાર થાય. એટલે કે તમે જાતે બી વાંચતા રહેજો થિયરીને. આવતીકાલે બધા મસ્ત થિયરી પાછી વાંચીને આવે. ચાલો, હવે આવે છે સદીશોના પ્રકાર. ચાલો, સદીશોના પ્રકારને સમજીએ. સદીશ એટલે શું બધાને સમજ પડી ગઈ છે. શૂન્ય સદીશ, જેવું નામ તેવો મતલબ. જે સદીશનું પ્રારંભ બિંદુ અને અંત્ય બિંદુ એકનું એક જ હોય તેને શૂન્ય સદીશ કહે છે. સદીશ જ્યાંથી ચાલુ થયો ત્યાં જ પતી ગયો. સમજી ગયા? તે સદીશને કહેવાય શૂન્ય સદીશ. બરાબર છે? સદીશ બિંદુ એ માંથી ચાલુ થયો, બિંદુ એમાં જ પતી ગયો, તો એ સદીશને કહેવાય શૂન્ય સદીશ. હવે જો હું તમને શૂન્ય સદીશ દોરીને બતાવું, જોવો આ છે શૂન્ય સદીશ. આ મેં દોરી દીધો છે શૂન્ય સદીશને. દેખાય છે તમને? આ શૂન્ય સદીશ, કેમ કે આ સદીશ આમાંથી નીકળીને આમાં જ જતો રહ્યો. સમજી ગયા? પરંતુ માની લેવો કે આ બિંદુ એ અને બિંદુ બી, આવી રીતના બે બિંદુ છે, તો એ થી બી ને જોડતો સદીશ એટલે સદીશ એ બી. પરંતુ શૂન્ય સદીશનો મતલબ જ એ છે કે એ થી એને જોડતો સદીશ. હવે એને એ હાથે જોડી દેવું એટલે અહીંયાથી સદીશ નીકળીને રાત પતી ગયો. શૂન્ય સદીશને સદીશની નીચે 0, મતલબ 0 ની ઉપર સદીશની નિશાની પાડીને દર્શાવાય છે. અને આને વાંચવાનું શૂન્ય સદીશ. 0 વેક્ટર, સદીશને ઇંગ્લિશમાં વેક્ટર કહેવાય. સદીશ 0, શૂન્ય સદીશ, 0 સદીશ. સમજી ગયા? શૂન્ય સદીશનું માન શૂન્ય છે. કેમ? માન એટલે લંબાઈ. શૂન્ય સદીશની લંબાઈ કેમ 0? કેમ કે શૂન્ય સદીશ એક બિંદુ છે અને બિંદુની શું લંબાઈ હોય? કોઈ લંબાઈ નહીં હોય. જ્યાંથી ચાલુ થયો ત્યાં જ પતી ગયો એટલે એની લંબાઈ કેટલી હોવાની? 0. હંમેશા સદીશનું માન કેવું હોય છે? કાં તો 0 હોય, કાં તો 0 કરતાં મોટી કોઈ ધન સંખ્યા હોય, કોઈ દિવસ ઋણ ના હોય. કેમ ધ્રુવ? કેમ? કે માન એટલે સદીશની લંબાઈ. શૂન્ય સદીશ સાથે ચોક્કસ દિશા સંગત કરી શકાતી નથી. ભાઈ, સદીશ શબ્દનો એક ચોખ્ખો મતલબ છે કે જેને માન અને દિશા હોય. પરંતુ શૂન્ય સદીશ એક એવો સદીશ છે જે સદીશ છે પણ એને દિશા નથી. બરાબર છે? શૂન્ય સદીશને કોઈ ચોક્કસ દિશા નથી. આ દેખાય છે તમને? આ શૂન્ય સદીશ ચાલવાની દિશા કેવા? કઈ દિશામાં છે? તમને એમ કે સદીશ એ બી ની દિશા, તો આ તમને ખબર છે આ દિશા છે, એ થી બી તરફની દિશા. પણ તો આ સદીશ એ ની દિશા, આ છે સદીશ એ, આની દિશા બોલો. તમે એની કોઈ ચોક્કસ દિશા નહીં કહી શકો. તેનો મતલબ એની દિશા સમજવાની. હું રાઘવ, એની દિશા શું સમજવાની? જે સમજવી હોય તે સમજ, તારી ઈચ્છા. તને જે જરૂરી લાગતું હોય તે દિશા છે શૂન્ય સદીશની દિશા. કોની દિશા? અથવા બીજી રીતે વિચારતા તેને કોઈ પણ દિશા છે તેમ વિચારી શકાય. કોઈ બી દિશા માની લેવો. બરાબર? નીચેથી ઉપરની દિશા, લેફ્ટ ટુ રાઈટ, પાછળથી આગળની દિશા, ગમે તે દિશા તમારે જે વિચારવું હોય તે વિચારી લો. કેમ કે એને કોઈ ચોક્કસ દિશા નથી. એના પછી જોવો સદીશો. સદીશ એ, સદીશ બી, શૂન્ય સદીશ દર્શાવે છે. કેવી રીતના? આ કેમ શૂન્ય સદીશ છે? જ્યાંથી ચાલુ ત્યાંથી પૂરો. એ થી ચાલુ, એ પર પૂરો. બી થી ચાલુ, બી પર પૂરો. સમજી જા? પ્રારંભ બિંદુ, અંત્ય બિંદુ બે એક જ હોય તેવો સદીશ એટલે શૂન્ય સદીશ. સમજી ગયા બધા? ક્લિયર છે? કોઈને કઈ તકલીફ? શૂન્ય સદીશમાં સમજ પડી ગઈ? મને તારું મોઢું જોઈને કેમ એવું લાગતું છે કે તું બગ્ગા મારે છે? ઓકે, ચાલો. એના પછી એકમ સદીશ. કયો સદીશ? એકમ. જેવો નામ તેવો મતલબ. એકમ એટલે એક. એકમ એટલે એક. જે સદીશનું માન 1 એકમ હોય તેને એકમ સદીશ કહે છે. જે સદીશનું માન 1 એકમ. માન 1 એકમ એટલે સદીશની લંબાઈ 1 એકમ. જો સદીશની લંબાઈ 1 એકમ હોય તો તે સદીશને કહેવાય એકમ સદીશ. એટલે કે બિંદુ એ થી બિંદુ બી સુધીનું અંતર કેટલું હોવું જોઈએ ધ્રુવી? 1 એકમ. કેટલું એકમ? 1 એકમ. તો આ સદીશ બની જશે કયો સદીશ? એકમ સદીશ. એકમ સદીશ શબ્દ આવે એટલે 1 એકમ માન. આ યાદ રાખજો. આખા ચેપ્ટરમાં એકમ સદીશ વારંવાર આવશે. ખૂબ અગત્યની વસ્તુ છે. અને જ્યારે પણ કોઈ બી દાખલામાં એકમ સદીશ આ શબ્દ આવે ને એટલે તરત જ તમારા મગજમાં વિચાર આવી જવો જોઈએ કે એકમ સદીશ તો આનું માન છે 1 એકમ. કેટલું છે એનું માન? 1 એકમ. આપેલ સદીશ, સદીશ એ ની દિશામાં આવેલા એકમ સદીશને આ સંજ્ઞા વડે દર્શાવાય છે અને વંચાય એ કેપ. એની ઉપર એક ટોપી જેવી છે. બરાબર છે? એ કેપ બોલાય અથવા એ કેરેટ, પરંતુ આપણે કેપ વાંચીશું. એ કેપ. બરાબર છે? સદીશ એની દિશાનો એકમ સદીશ. જોજો, આ મેં એક સદીશ દોર્યો.
આ છે સદિશ એ. ઓકે, હવે આ જે સદિશ એ છે ને, આ સદિશ એ એકમ સદિશ નથી. મેં કહી દીધું એટલે આ સદિશ કેમ એકમ સદિશ નથી? કારણ કે મેં કહી દીધું કે આ એકમ સદિશ નથી એટલે વાત પૂરી. પરંતુ તમને એમ કે સદિશ એની દિશાનો એકમ સદિશ, તો એનો મતલબ કે આ સદિશની દિશામાં કોઈ તો એકમ સદિશ છે, કોઈ તો છે. ભલે તું નથી તો કોઈ બીજું પણ છે. સમજી ગયા? એનો મતલબ કે આ સદિશનું માન માની લો કે 5 એકમ છે. કેટલું છે ધ્રુવી? એનો મતલબ કે આ સદિશ એકમ સદિશ નથી. પરંતુ આનું માન 5 એકમ હોય તો અહીંયાથી આ જ બિંદુથી ચાલુ કરીને જો અહીંયા અટકી જામ તો આ તો 1 એકમ કદાચ હોઈ શકે ને. એટલે કે આ જે તમને હવે અહીંયા આ જે સદિશ દેખાય છે કે જે સદિશ એની દિશામાં જ છે, આ જે તમને બીજો સદિશ દેખાય છે ને તે કઈ દિશામાં છે? જે દિશામાં સદિશ એ છે તે જ દિશામાં આ સદિશ છે, તો એને કહેવાય એ કેપ. આને એ કેપ કહેવાય. સદિશ એની દિશાના એકમ સદિશને એ કેપ વડે દર્શાવાય છે. સમજી ગયા? સદિશ એની દિશાનો એકમ સદિશ. બીજો એક સદિશ દોરું છું. આ જે સદિશ છે ને, આ સદિશ જોઈ લે આને, આ સદિશ એકમ સદિશ નથી. આ સદિશ એકમ સદિશ નથી. માની લેવો કે આનું માન કેટલું છે ખબર જયેશ? આનું માન છે 0.3 એકમ. કેટલા એકમ? 0.3 એકમ. હવે ભલે આ એકમ સદિશ નથી પરંતુ આની દિશામાં કોઈ તો હશે. હવે માની લેવો કે આ છે સદિશ બી, તો આ સદિશ બી ની દિશામાં કયો એકમ સદિશ? તો એ જોજો, હવે તમને બતાવું. એ જે સદિશ છે તે હર્યો, આ છે બી કેપ. આ જે નવો દોર્યો ને તે બી કેપ. ચાલુ તો અહીંયાથી જ થયો. સમજ્યા? આનું માન આટલી લંબાઈ 0.3 છે તો આની જે લંબાઈ છે તે છે 1 એકમ. એટલે એવું નહીં વિચારતા કે સદિશ પહેલેથી નાનો હોય તો એની દિશામાં એકમ સદિશ ક્યાંથી આવે? તો કઈ નહીં, એને મોટો કરી દેવો એ સદિશને એટલે બની ગયું એકમ સદિશ. માન 1 એકમ સેટ કરી દેવાનું. સમજી ગયા? આ જે માન છે તે 1 એકમ કરી દો એટલે એકમ સદિશ બની ગયો. હવે આ સદિશ બી હતો તો સદિશ બી ની એક દિશાનો એકમ સદિશ બી કેપ. ધ્રુવ, આ જે સંકેત દેખાય છે આ ટોપી તે સદિશનો સંકેત છે અને કોઈ આલટુ ફાલતુ સદિશ નથી. એ કયો સદિશ છે? એકમ સદિશ. બધાને મગજમાં વાત ઉતરી ગઈ? નંબર 3, સમઉદ્ભવ સદિશ. જેવો નામ તેવો મતલબ. યશવંત, કેવો સદિશ? સમઉદ્ભવ. સમઉદ્ભવ એટલે કે એક જ બિંદુમાંથી ઉદ્ભવવા જોઈએ. 2 કે તેથી વધુ સદિશોનું પ્રારંભ બિંદુ એક જ હોય તો તે સદિશોને સમઉદ્ભવ સદિશો કહે છે. એક જ બિંદુમાંથી ઉદ્ભવવા જોઈએ. વાત પૂરી? બરાબર છે? તો જોવો અહીંયા હું કેટલાક સદિશો દોરું છું. મેં આ પહેલો સદિશ દોર્યો, એના પછી હવે મેં આ બીજો સદિશ દોરું છું, એના પછી હું આ ત્રીજો સદિશ દોરું છું, એના પછી હું આ ચોથો સદિશ દોરું છું. આ 4 સદિશ આ એક જ બિંદુમાંથી ઉદ્ભવે છે. એનો મતલબ કે આ 4 સદિશ નિહાર કેવા સદિશ છે? સમઉદ્ભવ સદિશ. કોઈને કઈ ડાઉટ? આમાં કઈ ડિટેલમાં સમજાવવા જેવું છે નહીં. ચલો એના ભાઈ સમરેખ સદિશ. બરાબર, સમરેખ. હવે સમરેખ શબ્દનો મતલબ આપણા માટે 9મા 10મામાં એવો હતો કે સમરેખ બિંદુ એટલે કે જો 3 બિંદુમાંથી એક રેખા પસાર થાય તો તે 3 બિંદુ સમરેખ છે. પરંતુ અહીંયા બિંદુ નહીં પણ સદિશની વાત છે. તો સમરેખ સદિશની વ્યાખ્યા સમજો. જો 2 કે તેથી વધુ સદિશો તેમના માન અને દિશાઓથી નિરપેક્ષ રીતે એક જ રેખાને સમાંતર હોય તો તે સદિશોને સમરેખ સદિશો કહે છે. સમજ પડી તમને આ વાક્યમાં? આ વ્યાખ્યાને એકદમ હું સિમ્પલ ભાષામાં હવે તમને સમજાવવા જઈ રહ્યો છું. સમજરી નવ 2 સદિશ સમાંતર હોય તો તેને સમરેખ કહેવાય. વાત પૂરી? બસ વાત પૂરી ગઈ. 2 સદિશ કેવા હોય? સમાંતર, તો એને સમરેખ કહેવાય. પૈતું સમજી ગયા બધા? તો હવે જુઓ, આ પહેલો સદિશ છે ને આ છે બીજો સદિશ. શું લાગે? આ 2 સમાંતર લાગે? કદાચ જરાક એમ ટાઈમ હોય તો આ 2 હા પાડી દેજો. એનો મતલબ કે આ 2 સમરેખ છે. સમજી ગયા બધા? આ પહેલો સદિશ, આ બીજો સદિશ, આ સમરેખ છે. કેમ? કેમ કે એકબીજાને સમાંતર છે. આ પહેલો સદિશ, આ બીજો સદિશ, આ 2 સદિશ શું સમરેખ લાગે? હા, આ 2 સમાંતર છે. આ 2 કેવા છે? સમાંતર છે. બરાબર. અને 2 સદિશો એક જ લીટીમાં તમને લાગે તો એ બી સમરેખ જ કહેવાય. પરંતુ હવે જુઓ, આ પહેલો સદિશ ને આ બીજો સદિશ લાગે આ 2 સમાંતર? ના, એનો મતલબ આ 2 અસમરેખ છે. ક્લિયર છે બધા? હવે આ લોકોની વ્યાખ્યા શું કહે છે એને જરાક હજી સારી રીતના સમજવાનો પ્રયત્ન કરીએ. વાત તો આ જ છે. 2 કે તેથી વધુ સદિશો તેમના માન એમ આવી જાય.
તેમના માન અને દિશાઓથી નિરપેક્ષ રીતે. આ નિરપેક્ષ શબ્દ આવે એનો એક ચોખ્ખો મતલબ છે કે તમારે આ બે સદિશના માન નહીં જોવાના. એ બે સદિશના માન જે હોય તે આપણને એના માન સાથે કોઈ મતલબ નથી. દિશાઓથી નિરપેક્ષ રીતે દિશા નહીં જોવાની. આ બેવની દિશા જે હોય તે દિશા સાથે આપણને કોઈ મતલબ નથી. તો જોવાનું હું કોઈ એક જ રેખાને સમાંતર હોય તો તેને સમરેખ સદિશો કહેવાય. હવે જો આ બેવ સદિશો કોઈ એક રેખાને સમાંતર હોય, હું એક રેખા દોરું છું, જો અમે આ એક રેખા દોરી, હવે શું આ પહેલો સદિશ આ રેખાને સમાંતર છે? હા. શું આ બીજો સદિશ આ રેખાને સમાંતર છે? હા. તો આ બે સમરેખ છે. અલા ભાઈ, આ બે આ રેખાને સમાંતર હોય તો એનો મતલબ આ બે એકબીજાને સમાંતર હોવા જોઈએ. આપણી બુદ્ધિ તો એવું કહે ને, તો બસ એ જ બુદ્ધિ વાપરવાની છે સમરેખ માટે. આ લોકોએ શબ્દ ખાલી એક રેખા શબ્દ ઉમેરી દો કે કોઈ એક રેખા હોવી જોઈએ આ દુનિયામાં, એ રેખાને આ બેવ સમાંતર તો એ બેવ સમરેખ. કોઈ એક રેખા, હવે રેખા મળે કાં તને? દોરવાથી. ટ્રાય કરવાની, દોરવાની. બરાબર છે. હવે એ રેખા કદાચ નીચે દોરવાની જગ્યાએ તું એ વિચારશો હું ઉપર રેખા દોરું, તો મેં ના નથી પાડી, તું ઉપર રેખા દોરી દે. પણ રેખા દોરવી પડે, વચ્ચે પણ દોરી શકાય, ગમે ત્યાં દોર દે. જો એ માને કહેવાય ક્રાંતિકારી વિચાર કે સર આપણે એમ ઊભી રેખા દોરીએ તો. હવે તે ઊભી રેખા દોરી, હવે વાતને સમજ, તું એ જે રેખા દોરી તેમાં તારી કોશિશ હોવી જોઈતી હતી કે એ રેખા બેવને સમાંતર હોય, પણ તું એ કેવી કોશિશ કરી? લંબ દોરવાની. સમજ જા. હવે મતલબમાં કોશિશમાં કોઈ એકને સમાંતર તું એ રેખા દોરી તો બીજા સદિશને સમાંતર નથી થતી, તો એ બે અસમરેખ. હવે જો આને સમાંતર રેખા મેં એક દોરું, જોડ, એટલે આ સદિશને આ રેખા સમાંતર છે તો આ સદિશને બી આ રેખા સમાંતર હોવી જોઈએ, જે નથી એનો મતલબ આ બે સમરેખ નથી એમ હોય. પણ તું તો રેખા જેવી દોરી કરે કે કઈ થાય જ નહીં, થતું હોય તો બી. સમાન સદિશો, કેવા સદિશો? સમાન. નિહાર ધ્યાન આપજે. સમાન શબ્દનો તમારા માટે શું મતલબ છે? કે બે સદિશ એક જ હોવા જોઈએ, એવું જ ને? પરંતુ અહીંયા જરાક મતલબ હરકી રીતના સમજજો. જો બે સદિશો સદિશ એ અને સદિશ બી ના માન અને દિશા તેમના પ્રારંભ બિંદુઓથી નિરપેક્ષ રીતે, નિરપેક્ષ શબ્દ પાછો આવ્યો એટલે પ્રારંભ બિંદુ નહીં જોવાના, પ્રારંભ બિંદુઓથી નિરપેક્ષ રીતે સમાન હોય તો તેમને સમાન સદિશો કહે છે. એટલે કે અહીંયા નાવ્યા બે સદિશ દેખા હે અલગ, અહે સરખા. કેમને સમજજો? સદિશ દેખા હે અલગ જયેશ, પણ અલગ નહીં હશે, એ સમાન હશે. વ્યાખ્યા એવું કહે છે કે બે સદિશોના માન અને દિશા સમાન હોવા જોઈએ. બે સદિશના માન સમાન હોવા જોઈએ. પહેલા સદિશનું માન 500 એકમ હોય તો બીજા સદિશનું માન બી કેટલા એકમ હોવું જોઈએ? 500 એકમ. સમજી ગયા? બેવની દિશા કેવી હોવી જોઈએ? ધ્રુવી, સમાન હોવી જોઈએ. તો હું સમાન નહીં હોય તો ચાલે? પ્રારંભ બિંદુ. પ્રારંભ બિંદુઓથી નિરપેક્ષ રીતે એટલે પ્રારંભ બિંદુ બેવના હરખા હોય, અલગ હોય, જે હોય તે. પ્રારંભ બિંદુ બોલવાનું જ નહીં. મેં એમ બોલ્યો સમાન સદિશ, અને એ સમાન સદિશ બોલ્યા પછી જો તમારામાંથી કોઈ એમ બોલ્યો સર પ્રારંભ બિંદુ જોઈએ, એટલે એક તમાચો મારી દેવો પડે. સમજી ગયા? ચલો, તો તેમને કહેવાય સમાન સદિશ. હું તમને દોરીને બતાવું. જો ધ્રુવી, તું જોજે. આ છે પહેલો સદિશ અને આ છે બીજો સદિશ. આ બેવ સદિશને ધ્યાનથી જોઈ લેવું. આ બેવ સદિશ છે સમાન સદિશ. કેવા સદિશ છે ધ્રુવ? હવે છે સમાન સદિશ પણ દેખાય તને અલગ અલગ, પણ સમાન કેમ છે? કેમ કે આ બેવનું માન હરખું છે. બરાબર? આ બેવની લંબાઈ જો લાગે ને હરખી. નિહાર, તું હરખી રીતના ભણવામાં ધ્યાન આપ. બરાબર છે? તો એના બાજુ કે કોઈ બી બાજુ હમણાં નહીં જો, ને મેં તને બે કીધેલું ત્યાં બેસી જા. ક્રિસ, તું બી ટેકો નહીં આપ. ગંભીરતા રાખવા બધી વસ્તુ શીખવામાં. આ બેવના માન કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. લાગે કે બેવના માન સરખા? જેટલી લંબાઈ આની તેટલી નીચેવાળાની લંબાઈ લાગવી જોઈએ. ફોર એક્ઝામ્પલ આ 5 છે તો નીચેવાળો બી 5 લાગવો જોઈએ. બરાબર છે? હવે બેવની દિશા બી સરખી હોવી જોઈએ. હવે અહીંયા બેવની દિશા સરખી છે. હા, એટલે કે આ જે ઉપરવાળો સદિશ છે તે લેફ્ટ થી રાઈટ આ બાજુની દિશામાં છે, તો પેલો હોય એ જ દિશામાં છે. એમથી એમ. સમજી ગયા? મેં એકદમ ઉપર એક સદિશ દોરું, પણ એમથી એમ દોરું તો એ આ 3 એ 3 ની દિશા એક જ કહેવાય. સમજી ગયા? અત્યારે આપણે ટ્યુશનમાં પહેલા મારે છે, હું 500માં મારે જતો એમ કે આકાશમાં ઉડી જામ, અને પછી સદિશ દોરું પણ લેફ્ટ ટુ રાઈટ જ દોરું, તો એ ઉપર એકદમ ઉપરવાળો સદિશ બી આ બેને સમાંતર જ કહેવાય, એટલે એ સમાન જ થઈ જશે. સમજી ગયા? એટલે બે સદિશ સમાન એટલે હું જોવાનું? માન અને દિશા. બેવના માન સરખા હોવા જોઈએ, બેવની દિશા સરખી હોવી જોઈએ, તો એ બે સદિશને કહેવાય સમાન સદિશ. હવે જો હું બીજા બે દોરું છું.
આ પહેલો સદિશ ને આ બીજો સદિશ. આ બેવના મને ખાલી પેલા માન કેવો લાગે, હરખા લાગે ને? માન હરખા લાગતા છે. દિશા હવે મને કે આની દિશા લેફ્ટ ટુ રાઈટ, પેલાની રાઈટ ટુ લેફ્ટ. વાત પટી ગઈ. આ બે સમાન નથી. સમરેખ છે, સાચી વાત છે. એકબીજાને સમાંતર હોય તો સમરેખ છે, પણ સમાન નથી. ખ્યાલ આવ્યો તને? એના પછી હવે આ બે સદિશ વિશે શું કેવું છે? આ બે સમાન છે. કેમ? માન બી સમાન નહીં મળે, દિશા બી સમાન નહીં મળે. પણ હવે જોજો, હવે આ બે વિશે શું કેવું છે? હા, બેવની દિશા સમાન છે પણ માન સમાન નથી. એટલે આ બે સમાન નથી. બરાબર છે? આ બે સમાન લાગતા છે. શું લાગે કુશ? સમાન લાગે આ બે? કેમ? બરાબર બોલ્યો. હે, એકદમ પરફેક્ટ જવાબ આપી રહ્યો છે આજે આ લિંગેશન છોકરો. કે આ બેવ સદિશ ની દિશા સમાન નથી, એટલા માટે આ બે સદિશ સમાન નથી. માન લગભગ હરખા લાગે છે પણ દિશા સમાન નથી. આવડી ગયું ને ઓળખતા? હું નહીં જોવાનું પ્રારંભ બિંદુ. બેવના પ્રારંભ બિંદુ અલગ છે, છતાં બી સમાન સદિશ છે. બેવના પ્રારંભ બિંદુ જો એક કરી દેવામાં આવે ને, બે સદિશના પ્રારંભ બિંદુ શું કરી દેવામાં આવે? એક. એટલે હવે એ સદિશ જોજો. એટલે સંપાતી થઈ ગયા. કેવા થઈ ગયા? સંપાતી. અને સંપાતી સદિશ બી સમાન જ છે. સંપાતી સદિશ બી સમાન જ છે. સમજી ગયા ભાઈ? બસ કરને ભાઈ. હું રીનવ શું છે? કઈ વાતનું હસવાનું છે આ બધું? પગની હલાવ્યા કર બનતી વખતે. સ્થિર બેસતા શીખ. ચાલો એના પછી સદિશનો ઋણ સદિશ. કયો સદિશ? ઋણ સદિશ. જે સદિશનું માન આપેલ સદિશના માન જેટલું જ હોય પરંતુ દિશા આપેલ સદિશની વિરુદ્ધ દિશા હોય તે સદિશને આપેલ સદિશનો ઋણ સદિશ કહે છે. ઋણનો મતલબ દિશા ઉલટાઈ ગઈ, દિશા બદલાઈ ગઈ. સદિશનું માન આપેલ સદિશના માન જેટલું જ હોય, મતલબમાં બે સદિશના માન હરખા છે, બસ તો અલગ શું છે ખબર? બેવની દિશા. દિશા આપેલ સદિશની વિરુદ્ધ હોય, તદ્દન વિરુદ્ધ. બરાબર છે? પહેલો છે લેફ્ટ ટુ રાઈટ તો બીજો રાઈટ ટુ લેફ્ટ. પહેલો છે અપ ટુ ડાઉન તો બીજો છે ડાઉન ટુ અપ. તો એને કહેવાય આપેલા સદિશનો ઋણ સદિશ. જોઈ લેવ. આ છે સદિશ એ બી. બરાબર? અથવા ચાલો નામ નથી આપવું. આ સદિશ દોર્યો. હવે અહીંયા બીજો એક સદિશ દોરું છું. તો આ બે સદિશ જોવો. આ બે સદિશ એકબીજાના ઋણ સદિશ છે. કેવા સદિશ છે ધ્રુવી? ઋણ સદિશ. કેમ ઋણ સદિશ છે? કેમ કે આ બેવના માન કેવા છે? આ બેવના માન સરખા છે, પરંતુ આ બેની દિશા કેવી છે? આ બેની દિશા વિરુદ્ધ છે. પહેલો છે લેફ્ટ ટુ રાઈટ તો બીજો છે રાઈટ ટુ લેફ્ટ. એટલે આ બેવ સદિશ એકબીજાના ઋણ સદિશ છે. કેવા સદિશ છે બગાસા ખાઉકુસ? ઋણ સદિશ. સમજ પડી જશે બધાને ઋણ સદિશમાં. હવે અહીંયા લગભગ આગળ શું આ બે સદિશને ઋણ સદિશ કહેવાય? હા કે ના? પણ દિશા વિરુદ્ધ છે, જોવો ને. માન સમાન નથી એટલા માટે આ બે ઋણ નથી. આ બે તો છે ને રીનાવ, આ બે ઋણ સદિશ. યસ કે નો? કેમ? દિશાને શું થયું? અલગ જ હોવી જોઈએ દિશા. હરખી નહીં જોવી જોઈએ, અલગ જ હોવી જોઈએ. હરખી નહીં જોવી જોઈએ. ઋણ સદિશની વ્યાખ્યામાં કા કીધું હરખી હોવી જોઈએ દિશા? કીધું છે કશે? એટલે આ બે સદિશ છે ને ઋણ સદિશ? નથી. હા પાડ્યા. અને એનું કારણ છે આ બેવની દિશા વિરુદ્ધ નથી, વિરુદ્ધ દિશા હોવી જોઈએ. તું સમજ. આ એમ જાય ને તો પેલો એમ આવવો જોઈએ. સમજી ગયા? એક એમ જાય તો પછી એક પેલો એમ આવવો જોઈએ. એક એમ ઉપર જાય તો એક નીચે જ આવવો જોઈએ. એને કહેવાય વિરુદ્ધ દિશા. જ્યારે આ બેવની દિશા નથી સમાન, નથી વિરુદ્ધ, આડી અવરી, હાવ તદ્દન જેનો કોઈ શબ્દ નથી તેવી દિશા. ગમે તેમ ગમે તે દિશા. સમજી ગયા? અરે નવી વ્યાખ્યા બનાવી, ગમે તેમ સદિશ. વાહ બેટા વાહ. સારું છે કે જેને આ ચેપ્ટર બનાવ્યું તે આજે જીવતો નથી, નહીં તો તું આજે મરી જશે. બચી ગયો તું એમ કે ભાઈ ખબર નહીં મારી અંદર એની આત્મા આવી જાય ને કઈ તને થઈ જાય તો હાચવીને રહેજે.
ચાલો હવે જોજો બાળકો, આ છે સદિશ એ બી. સદિશ એ બી નો મતલબ હું એ થી ચાલુ થયો બી માં અંત. હવે મેં સદિશ બી એ તમને એમ કહેવામાં આવે સદિશ બી એ દોરો તો એનો ચોખ્ખો મતલબ એક જ છે. બી થી ચાલુ થાય ને એ માં અંત, એનો મતલબ કે અહીંયા તમારે બી અહીંયા છે એ અહીંયા જ બસ બસ ખાલી તીર ઉલટાવી દેવાનું. બી થી ચાલુ એ પર અંત, એટલે કે આ સદિશ એ બી તો એ બી ને બી એ કરી દઈએ તો એ બી નો વિરુદ્ધ છે બી એ, ઋણ સદિશ. ઋણ માટે જ વિરુદ્ધ શબ્દ છે, સમજી ગયા. સદિશ બી એ સદિશ એ બી નો ઋણ સદિશ છે. કેવો સદિશ છે? ઋણ સદિશ. જોઈ લેવો. હવે જો આ બેવ સદિશ એકબીજાના ઋણ સદિશ હોય તો તમે આવું લખી શકો, સદિશ બી એ બરાબર માઇનસ સદિશ એ બી. આ માઇનસ ની નિશાની એવું દર્શાવે છે કે સદિશની દિશા ઉલટાવી નાખો. એ થી બી ની અગર એ માઇનસ લખેલું હોય તો બી થી એ કરી નાખો. સદિશ પીક્યુ નો મતલબ પી થી ક્યુ ની દિશા, પણ માઇનસ સદિશ પીક્યુ નો મતલબ પી થી ક્યુ નહીં, ક્યુ થી પી. સમજી જશો? ક્લિયર છે? ચાલો આગળ વધીએ. બધી વ્યાખ્યા પૂરી થાય છે અને હવે એક નોંધ આવે છે. બસ ખાલી 6 જ વ્યાખ્યા છે, 6 જ પ્રકાર છે મતલબમાં. ઉપર વ્યાખ્યાયિત કરેલા તમામ સદિશોનો દિશા તથા માન બદલ્યા વગર સમાંતર સ્થાનાંતર કરી શકાય. આવા સદિશોને મુક્ત સદિશો કહે છે. આ સમગ્ર પ્રકરણ દરમિયાન આપણે માત્ર મુક્ત સદિશોનો જ ઉપયોગ કરીશું. એટલે કે વાત કરેલી છે અહીંયા મુક્ત સદિશો, મુક્ત એટલે કે જે બી સદિશ છે, તમે જેટલી બી આ બધી વ્યાખ્યા જોઈ તેમાં જે બી સદિશની આપણે વાત કરી તે બધા સદિશ મુક્ત છે. કેવા સદિશ છે? મુક્ત સદિશ. અને મુક્ત સદિશનો મતલબ છે ધ્રુવી, કે તારે એ સદિશને જ્યાં લેવો હોય ત્યાં તું લઈ જા. એ મુક્ત છે, એને જ્યાં જવું હોય ત્યાં જહે. મુક્ત છે, તું એને રોકી નહીં શકે. સમજી ગયો? તું એને એમ કહે કે અહીંયા ઉભો રહી જા તો એ ના પાડે તો તારી કઈ નહીં થાય, તારે એને જવા જ દેવું પડે. સમજી ગયો? એને કહેવાય મુક્ત સદિશ. બસ શરત એટલી છે, એને જ્યાં જવું હોય ત્યાં જાય. એનું માન નહીં બદલાવવું જોઈએ, એની દિશા નહીં બદલાવી જોઈએ. દિશા ને માન બદલ્યા વગર સમાંતર સ્થાનાંતર, એટલે કે જ્યાં જાય ત્યાં સમાંતર રહેવો જોઈએ. કેવો રહેવો જોઈએ? સમાંતર. એટલે કે જુઓ, આ છે સદિશ. આ સદિશ મુક્ત છે, કેમ કે આપણું આ ચેપ્ટરમાં જે બી સદિશ આવે તે મુક્ત, વાત જ પતી ગઈ. એટલે કે આને અહીંયાથી અહીંયા લઈ જાઓ, અહીંયા લઈ જાઓ, જ્યાં લઈ જાવ ત્યાં લઈ જાઓ, જ્યાં ઉપર ગયા કર એમ આવી જા. સમજી ગયા? એમ જતો રહે એ જ ચાલો. જો કશે બી જાય ત્યારે જો એનું માન કશે બી બદલાયું હે કે ભાઈ અચાનક આગળ ગયો ને આ વધારે આની લંબાઈ વધી ગઈ, ના ભાઈ ના. બરાબર? દિશાને બદલે એમ જતા 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 ચાચા જગ નીચે જોવા દે. નહીં 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 નહીં. સમજી ગયા? જ્યાં જાય છે ત્યાં એમ જ. અહીંયાથી બહાર નીકળ્યા ભાઈ, ગમે ત્યાં જાય એમ જ રહે. બરાબર? સમજી ગયો? એમ જ રહે, એમ જ. જો આ સદિશ એમ જ રહે, ગમે ત્યાં જશે. મુક્ત છે, એમ નહીં થાય, એમ જ રહે. મુક્ત છે, ગમે ત્યાં જશે, એમ નહીં જશે. આને કહેવાય મુક્ત સદિશ. એનો મતલબ કે અત્યાર સુધી જેટલા બી સદિશોની આપણે વાત કરી તે મુક્ત છે. અને હવે તમે સમજવાનો પ્રયત્ન કરો કે આ બે સદિશ સમાન કેમ છે. આ બે સદિશ સમાન છે કેમ? કેમ કે બેવના માન સમાન છે, બેવની દિશા સમાન છે. એટલે આ બે સદિશ સમાન, અને એના સમાન હોવાનું મોટામાં મોટું કારણ છે એ લોકો મુક્ત છે. ભાઈ મુક્ત છે એનો મતલબ આને જ્યાં જ હોય ત્યાં જા, જા ભાઈ જા. દિશાને માન નહીં બદલતો. તો અહીંયા આવી ગયો, જો સમાન થઈ ગયા, થઈ ગયા સમાન, સમાન થઈ ગયા. જુઓ, સમુદ્ભવ બી થઈ ગયા. સમજી ગયા? કેમ કે બે મુક્ત છે. તું માની લે કે તું એના તારા ઘરે લઈ ગયો, બસ ખાલી શરત એટલી, આખા રસ્તે એનું માન નહીં બદલાવા દેતો, એની દિશા નહીં બદલાવા દેતો, તો તને માની ગયા કે તું એને મુક્ત કરી દીધી. સમજી ગયા બધા? ક્લિયર છે? ચલો, સૌથી પહેલી કઈ વ્યાખ્યા હતી? શૂન્ય સદિશ. કોને કહેવાય? પ્રારંભ બિંદુ અને અંતિમ બિંદુ એક જ હોય તેવા સદિશને શૂન્ય સદિશ કહેવાય. ઉદાહરણ તરીકે સદિશ એ, સદિશ બી, સંકેતમાં લખાય સદિશ 0, ઓની 0 જ. બરાબર છે? શૂન્ય સદિશનું માન કેટલું? 0. કે જ્યાંથી ચાલુ ત્યાં જ પૂરે, એટલે એની લંબાઈ છે જ નહીં, એની લંબાઈ છે 0. એની દિશા, જે દિશા તમારે રાખવી હોય તે દિશા, તમારી ઈચ્છા. એના પછી એકમ સદિશ, જે સદિશનું માન 1 એકમ તેને કહેવાય એકમ સદિશ. બરાબર છે? સદિશ એ ની દિશાનો એકમ સદિશનો સંકેત એ કેપ. સદિશ બી ની દિશાનો એકમ સદિશ બી કેપ. એના પછી ગયો તો સમુદ્ભવ. એ તો એકદમ સિમ્પલ, એક જ બિંદુમાંથી ઉદ્ભવતા તમામ સદિશોને કહેવાય સમુદ્ભવ. સમરેખ, બે સદિશ પરસ્પર સમાંતર હોય તો તેને સમરેખ. આપણી દેશી વ્યાખ્યા, નીલોકની વ્યાખ્યા,
એ લોકો એમ કહે કે માન અને દિશાથી પરસ્પર નિરપેક્ષ રીતે કોઈ એક રેખાને સમાંતર હોય તો તે બે સદીશોને સમરેખ કહેવાય. સમાન સદીશ, બે સદીશોના દિશા અને માન સમાન હોય પ્રારંભ બિંદુથી નિરપેક્ષ રીતે તો તે બે સદીશોને કહેવાય સમાન સદીશો. દિશા સમાન, માન સમાન. ઋણ સદીશ, માન સમાન ને દિશા વિરોધી. દિશા વિરોધી, વિરોધી શબ્દ છે, વિરોધી. એમ નહીં કહેવાય કે જુદી દિશા, ભિન્ન શબ્દ નહીં ચાલે. હવે ભિન્ન શબ્દનો મતલબ કે આ બે સદીશની દિશા ભિન્ન છે, પરંતુ વિરોધીનો મતલબ આખું રિવર્સ જ મારવાનું. સદીશે શું કરવાનું? રિવર્સ મારવાનું. વિરુદ્ધ શબ્દનો મતલબ એને રિવર્સ જ મારવાની, યુટર્ન પૂરેપૂરો મારવાનો. સમજી ગયા બધા? ને મુક્ત એટલો એનો મતલબ છે કે જ્યાં લેવો હોય ત્યાં લઈ જાઓ, માન નહીં બદલાય, દિશા નહીં બદલાય. ક્લિયર બધાને? ચાલો હવે આપણે ઉદાહરણ ચાલુ કરીએ. ઉદાહરણ 1, દક્ષિણથી પશ્ચિમ તરફ 30 અંશના ખૂણે 40 કિલોમીટરનું સ્થાનાંતર આલેખ દ્વારા દર્શાવો. એક આલેખ દોરવાનો છે. આ આલેખમાં એક સ્થાનાંતરને તમારે દોરવાનું છે. આ સ્થાનાંતર દક્ષિણથી પશ્ચિમ તરફ હોવું જોઈએ, ખૂણો હોવો જોઈએ 30. એટલે અહીંયા તમને દિશા આપેલી છે. તમારે જે સ્થાનાંતર દર્શાવવાનું છે તે સ્થાનાંતરનો સદીશ દોરવાનો છે. શું દોરવાનો છે? સદીશ. અને એ સદીશની શું આપેલી છે? દિશા. સૌથી પહેલા અક્ષ દોરી દઈએ. કુશ, આ અક્ષનું નામ બોલ પહેલા. બરાબર બોલો. એના પછી આનું નામ કહી શકશે? આ બી તું બરાબર બોલો. એક્સ અક્ષ ને આ છે વાય અક્ષ. ચાલો હવે આના પર કોઈ બિંદુ નહીં મૂકતા. અહીંયા તમે 1, 2, 3 એવું બધું લખો ને, એવું બધું કંઈ નહીં લખતા. ચલો પૂર્વ ખબર કે? હવે પૂર્વ તને ખબર? પૂર્વ, પૂર્વ દિશા નથી ખબર? એટલે એસએસમાં નહીં આવતું. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર ને દક્ષિણ. પૂર્વ એટલે કલકત્તા, પશ્ચિમ એટલે આપણું ગુજરાત, ઉત્તર એટલે જમ્મુ ને દક્ષિણ એટલે કન્યાકુમારી. એમ તો શ્રીલંકા જ દેખાય શરમ વગરનો. બીજા જ દેશમાં જવું છે આને. ચલો પૂર્વ, પૂર્વને ઇંગ્લિશમાં હું કહેવાય નહીં ખબર ને, હું તને કેમ? ઈસ્ટ. પશ્ચિમ, વેસ્ટ. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. દક્ષિણથી પશ્ચિમ ક્યાં છે? દક્ષિણ. ને પશ્ચિમ ક્યાં છે? હવે દક્ષિણથી પશ્ચિમ તરફ એટલે 30 અંશનો ખૂણો. જોજો, દક્ષિણથી પશ્ચિમ તરફ આ રીતે જ આવશે. યસ, દક્ષિણથી પશ્ચિમ તરફ 30 અંશના ખૂણે. ખૂણો કેટલો કીધો? 30 અંશનો ખૂણો. તો જો અમે આ એક સદીશ દોરી દીધો છે. આ સદીશ દક્ષિણથી પશ્ચિમ તરફ દોર્યો અને દક્ષિણ સાથે કેટલા ખૂણે છે? 30 અંશના ખૂણે છે. એટલે જે આજે મેં ખૂણો રાખ્યો છે તે કેટલો છે? 30 અંશ છે. આ ખૂણો 30 છે. હવે કેટલા કિલોમીટરનું સ્થાનાંતર? 40 કિલોમીટર. હવે વાતને સમજજો. આ કેવી રીતના 40 કિલોમીટર તે હું તમને સમજાવું. સિમ્પલ, તમારે સ્કેલ માપ લેવું પડશે કે 1 એકમ એટલે 10 કિલોમીટર રાખો. 1 એકમ એટલે કેટલું? 10 કિલોમીટર. તો આ છે 1 એકમ, આ છે 2 એકમ, આ છે 3 એકમ ને આ 4 એકમ. થઈ ગયું 40 કિલોમીટર પૈટું. એટલે મેં એક એવો સદીશ દોર્યો કે જે દક્ષિણથી પશ્ચિમ સાથે 30 અંશના ખૂણે છે અને એ સદીશનું માન 40 કિલોમીટર છે. એ સદીશની લંબાઈ 40 કિલોમીટર છે. કેમ 40 કિલોમીટર? કેમ કે મેં આટલી લંબાઈને 10 કિલોમીટર કીધી. એટલે તમે 1 એકમને 1 કિલોમીટર લેહો ને તો તમારે અહીંયા 40 બિંદુ દર્શાવવા પડે. તમારે તારી ઈચ્છા એવી હોય કે સર 1 એકમ એટલે 20 કિલોમીટર તો હો ચાલે, તો તારે અહીંયા વચ્ચે એક જ બિંદુ લેવું પડે. કોઈ એમ કહે કે સર 1 એકમ બરાબર 40 કિલોમીટર લઈ લે, વાત પટે, તો બી ચાલે. બસ ખાલી આ છેલ્લું બિંદુ લેવાનું. ઉગમ બિંદુથી છેલ્લું બિંદુ, વચ્ચે કોઈ બિંદુ નહીં મૂકવાના. સમજી ગયા? ને અહીંયા સાઈડ પર સ્કેલ માપ લખવું પડે. શું લખવું પડે? સ્કેલ માપ. અને આ સ્કેલ માપ કેવી રીતના લખાશે? તો આવી રીતના. આ જેટલું માપ હોય એક્ઝેક્ટ એટલી જ લંબાઈ દોરવાની. ને અહીંયા પછી તમારે લખવું પડે કે 1 એકમ બરાબર 10 કિલોમીટર. પૈટું. આ દાખલો બોર્ડની પરીક્ષામાં પૂછાવાનો નથી. ચાલો આગળ વધીએ. ચાલો ભાઈ, બેઝિક્સ દાખલાઓ જોઈ લઈએ થોડાક. મીન્સ કે આ તો થિયરી જ છે. આપેલ માપને અડીશ સદીશમાં વર્ગીકૃત. 5 સેકન્ડ. અડીશ, સમયની દિશા ના આવે એટલે અડીશ.
સેન્ટીમીટર ક્યુબ એ કદનો એકમ છે, ઘનફળનો એકમ જેની કોઈ દિશા ના આવે, અડીશ. ન્યૂટન બળનો એકમ છે, ન્યૂટન બળ એ સદિશ રાશિ છે. કિલોમીટર પર કલાક, કિલોમીટર પર કલાક એ ઝડપનો એકમ છે અને વેગનો એકમ બી કહેવાય, પરંતુ અહીંયા દિશાની ચોખવટ નથી કરી એટલે આને ઝડપ સમજવાનું, એટલે આ અડીશ છે. ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ એ કોનો એકમ? ઘનતા, બરાબર છે ને? અને ઘનતા એક એવી રાશિ છે અડીશ. મીટર પર સેકન્ડ એટલે ઝડપ કે વેગ? તો કાંટો ઝડપ કાંટો વેગ, પણ દિશા કીધી ઉત્તર એટલે હવે આ વેગ છે. જો ઝડપને દિશા સૂચવવામાં આવે તો એ વેગ બની જાય અને આ બની ગઈ સદિશ રાશિ. ચોખ્ખી દિશા કહી દીધી હતી તમને આમાં. ઉદાહરણ 3, આકૃતિમાં કયા સદિશો સમરેખ સમાન સમુદ્ભવ છે? જે આ રીતના સ્કેલ લખાય, જોયું તમે? એટલે આટલું જે છે તે એક એકમ છે. એનો મતલબ આની લંબાઈ કેટલી? આ સદિશની 2 એકમ. આ સદિશની લંબાઈ આની 2 એકમ. સમજી ગયા ને? ચાલો, સમરેખ સદિશો આમાં મને હોડીને આપી દો ફટાફટ. સમાંતર હોય તે સમરેખ. આ બે સમાંતર, એ ને સી ને ડી હો. આ એ ને ડી હો સમાંતર છે. સી ને ડી એક જ લીટીમાં હોય તે બી સમાંતર જ કહેવાય. એ મુક્ત છે, ઉપર લઈ જાઓ, થઈ ગયું સમાંતર. પાછું નીચે લઈ આવો. આ બધા મુક્ત સદિશ છે, લઈ જા તું કશે બી. એટલે સદિશ એ, સદિશ સી ને સદિશ ડી. ભલે ની વિરોધી હોય પણ સમરેખ તો છે જ ને. ચલો એના પછી સમાન સદિશ કયા? સદિશ એ ને સદિશ સી. કેમ આ બેવ સમાન? કેમ કે બેવનું માન છે 2 એકમ. બેવની દિશા નીચેથી ઉપર એમ. આ બે સમાન નથી, બિલકુલ નહીં. નથી માન સમાન, નથી દિશા સમાન. આ બે બી નથી. સમાન સદિશો છે સદિશ એ ને સદિશ સી. સમઉદ્ભવ શોધી કાઢો, એક જ બિંદુમાંથી નીકળે તેવા. બી સી ને ડી. તને નહીં સમજ પડી ને? શું સમજ પડી? એક જ બિંદુમાંથી નીકળતા છે એમ. તું તો હોશિયાર નીકળ્યો, લિંગેશન છે. સદિશ બી, સદિશ સી અને સદિશ ડી. ચાલો, માની ગયા. લિંગેશન વાળી શક્તિ છે એનામાં. ચલો, ઓકે. રીનવ હું કે આને તો ખબર નહીં, હું યાર જીરીક ખાઈને ધરાઈ જાય. ચલો, પ્રશ્ન 1 ઘરેથી કરી નાખજો. ઉત્તરથી પૂર્વ 30°ના, આલા બેઠો પેલો જ દાખલો, ખાલી દિશા બદલી કાઢી. ઉત્તર ક્યાં આવે? ઉપર ને પૂર્વ એમ. એટલે આ રીતના અહીંયાથી 30નો ખૂણો મારી દેવાનો ને 40 કિલોમીટર એટલે 4 બિંદુ એક્ઝેક્ટ આવી જાય. રીતના લખી દેવાનું અહીંયા. ચલો, હરખી રીતના કરજે એટલા સારું. નેક્સ્ટ, ચાલો ભાઈ, અડીશ સદિશ 10 કિલોગ્રામ. હા, દળને એકમ, સોરી, દળને દિશા નથી. ઉત્તર પશ્ચિમ એટલે આ સ્થાનાંતર છે એટલે સદિશ. 40 ડિગ્રી ખૂણાને એકમ ના હોય, અડીશ. એટલે એકમ કે દિશા ના હોય. 40 વોટ, 1 મિનિટ, વોટ હાનો એકમ? પાવર. પાવર ને દિશા નહીં હોય ને ભાઈ, તમે જાણે હે, મને તો નહીં ખબર આવું બધું. કુલમ, વિદ્યુત ભર. વિદ્યુત ભરની દિશા આવે, યાદ આવ્યું તને? જાતું નહીં આવે, અડીશ. ચલો એના પછી મીટર પર સેકન્ડ સ્ક્વેર. પ્રવેગ. હવે અહીંયા દિશાનો ઉલ્લેખ નથી કર્યો, પણ પ્રવેગમાં ભલે દિશા નહીં હોય પણ એ સદિશ જ કહેવાય. ઉલ્લેખ ભલે નહીં કર્યો પણ એની દિશા કઈ ને કઈ હશે જ. ચલો, સમય અડીશ, અંતર અડીશ, બર સદિશ, વેગ સદિશ, કાર્ય અડીશ છે. કાર્યની દિશા ના હોય. કાર્ય વિશે તમને લગભગ 11માં ભણવામાં આવતું આખું ચેપ્ટર, કે કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. બળને દિશા છે, સ્થાનાંતરને દિશા છે, પણ એ બે દિશાવાળા ગુણાયા એટલે બે પોતાની દિશા ભટકી ગયા અને બે સદિશ એકબીજાને ભેગા થઈને એક નવાને જન્મ આપ્યો, જે અડીશ નીકળ્યો. કેવું કહેવાય કે? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, પ્રશ્ન 4. ચાલો ભાઈ, ઓળખો આ બધા સદિશોને. સમઉદ્ભવ શોધી કાઢો. ઉભા રહો, આપણે મોકો આપીએ ધ્રુવને. ધ્રુવ, ચાલ બોલ. સમઉદ્ભવ એ ને ડી, બસ બે જ છે ને? આ બે નથી, જો અહીંયા સદિશ એ ને સદિશ ડી.
સમાન સદીશોના ખુશી સમાન સદીશ સમાન ડી ને બી એ ને સી હો દિશા અલગ છે એ ને સી ની સદીશ બી અને સદીશ ડી બસ બરાબર છે કુશ મને ખબર છે તું બોપી કેટલી બીડીપી સમરેખ પરંતુ સમાન નહીં સાંભળજો સાંભળજો ચૂપ રહેવો આ બે સદીશ સમરેખ છે યસ આ બે સદીશ બી સમરેખ છે યસ કેમ કે સમાંતર છે પરંતુ એવા સમરેખ સદીશ કે જે સમાન નથી આ બે સમાન છે નહીં લેવાના એટલે આ બેને લેવા પડે સદીશ એ અને સદીશ સી ચલો ખરા ખોટા પહેલું સદીશ એ અને સદીશ એનો ઋણ સદીશ સમરેખ હોય આ છે સદીશ એ અને એનો ઋણનો મતલબ દિશા ફેરવી કરો હોય તો આ છે માઇનસ સદીશ તો આ બે સમરેખ છે હા આ બે સમરેખ છે કેમ કે આ બે સમાંતર છે એટલે સત્ય અલા ઋણ સદીશ તું સમરેખ નહીં હોય સમરેખ એટલે સમાંતર હોય એટલે સમરેખ તું જો આ બે સમાંતર નથી તું સદીશ છે એની દિશા ફેરવી કરી તો એ બે સમાંતર જ થશે પછી તું એને ગમે ત્યાં લઈ જા સદીશ છે બરાબર છે એને પહેલા કોપી પેસ્ટ કરે એટલે બીજો આવ્યો સદીશ છે દિશા બદલ હવે ગમે ત્યાં લઈ જાય સમાંતર જ રહે સમજી ગયો બે સમરેખ સદીશો હંમેશા સમાન માનવાળા સદીશો હોય છે બે સદીશ સમરેખ હોય તો એના માન હંમેશા સમાન હોય માની લો કે આ પહેલો સદીશ આ બીજો સદીશ આ બે સમરેખ છે જુઓ પણ આના માન સમાન નથી જરૂરી નથી અસત્ય સમાન માનવાળા બે સદીશો સમરેખ હોય બે સદીશોનું માન સરખું હોય તો એ સમરેખ થાય ને ખોટી વાત અસત્ય બે સદીશોનું માન સમાન હોય આ પહેલો સદીશ ને આ બીજો સદીશ બેવનું માન સમાન છે તો આ સમરેખ છે સમાંતર છે બેવ સમાન માન વાળા બે સમરેખ સદીશો સમાન હોય છે ભાઈ સમરેખમાં માન સમાન હોવું જોઈએ હાથે દિશા બી અહીંયા દિશા વિશે કીધું નથી નો મતલબ દિશા ગમે તે એવું જ માનવાનું એટલે આ છેલ્લું બી અસત્ય સમજ પડી તમને વ્યાખ્યા હરખી રીતના મગજમાં ઉતારી હોય તો આવડી ગયું હશે ચલો તો બસ સ્વાધ્યાય પતી ગયું નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધીશું થિયરી એકદમ પાકી મોડે કરીને આવજો દરેક વિદ્યાર્થી બરાબર છે